રોટલી પડી હોય તો સાદી રીતે આપણે ઘણીવાર વઘારતા હોઈએ છીએ, તો આ ફેન્સી રીત બાળકોને પણ ભાવશે અને મોટેરાને પણ ભાવશે. ફ્યુઝન જેવી રેસીપી છે તો ગમશે. ફટાફટ ખાઈ લેવાની છે. કેચઅપ, સોયા સોસ કંઈ પણ નાખી શકો છો. ઘરમાં રોટલી પડી હોય અને બાળકોને કંઈક ખાવું હોય તો આ ફટાફટ રીતે તમે બનાવી શકો છો ને હેલ્ધી પણ ખરો. તળેલો તો નહીં જ, અને ઉપર સોસ ને એવું નાખીને આપો તો બાળકો ચપોચપ ખાઈ લેતા હોય છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. તો વધેલી રોટલી છે અથવા વધારે તમે બનાવીને પણ કરી શકો છો. આવી રીતે એને કાપી લઈએ છીએ. જોઈ શકો છો કે એકદમ સરસ મજાની કટ થઈ ગઈ છે. 2 કપ છે લાલ, લીલો, પીળું કેપ્સિકમ, કેબેજને કાપી લઈએ છીએ. તમે ગાજર અને ડુંગળીનો પ્રયોગ કરી શકો છો. ટામેટાં પણ ઉમેરી શકો છો. મરચું પણ કાપી દઈએ છીએ. પેનમાં તેલ લઈ જીરું, હિંગ, કેપ્સિકમ, કેબેજ ઉમેરીને સોતે કરી લઈએ છીએ. 2 મિનિટ પછી હળદર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી રોટલીને ઉમેરી દઈએ છીએ. બરોબર થોડી વાર એને શેકી લઈએ છીએ. ત્યારબાદ મીઠું ઉમેરી દઈએ છીએ. મીઠું તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે. હલાવી લઈએ છીએ. થોડી ક્રન્ચી કરી લેવાની છે અને આ બહુ સરસ થઈ જાય છે. ફટાફટ નાસ્તો બાળકોને પણ ભાવશે અને મોટેરાને પણ ભાવશે. ફ્યુઝન જેવી રેસીપી છે તો ગમશે. ફટાફટ ખાઈ લેવાની છે. કેચઅપ, સોયા સોસ કંઈ પણ નાખી શકો છો. ઘરમાં રોટલી પડી હોય અને બાળકોને કંઈક ખાવું હોય તો આ ફટાફટ રીતે તમે બનાવી શકો છો ને હેલ્ધી પણ ખરો. તળેલો તો નહીં જ, અને ઉપર સોસ ને એવું નાખીને આપો તો બાળકો ચપોચપ ખાઈ લેતા હોય છે. રેસીપી ગમી હોય તો ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે અને લોકોને વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.